નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં સીઈટીની જે ટેસ્ટ નંબર 5 લેવાની હતી એમએટી વિભાગની, જેમાં જુદાપણું હતું. બરાબર, જુદાપણું જે તમારે પ્રકરણ આવે છે એની ટેસ્ટ આપણે લીધેલી હતી 15 માર્કની. એનું આપણે સોલ્યુશન જોવાનું છે, પરંતુ જે બાળકોને ખ્યાલ નથી એમને કહી દઉં કે આપણે ધોરણ 5 સીઈટીની સંપૂર્ણ તૈયારી થાય એ રીતે આપણે ફ્રી ટેસ્ટ લઈએ છીએ. તો આ ટેસ્ટ મેળવવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. જે લોકોએ હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આપણા તમામ સોલ્યુશન આ ચેનલ પર આવવાના છે. આગળ વાત કે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાથી તમને આની પીડીએફ અને ઓનલાઈન ટેસ્ટની લિંક નિયમિત મળતી રહેશે. બરાબર, ચાલો આગળ વધીએ. હવે જો અહીંયા પ્રશ્ન નંબર 1 છે એ આપણે જોઈએ એ પહેલાં કે જુદાપણું એટલે શું. તો કે જુદાપણું એમાં કેવું હોય કે તમને છે ને 4 વિકલ્પ આપ્યા હોય. 4 વિકલ્પ કોઈ પણ આપેલા હોય. બરાબર, એ 4 વિકલ્પમાંથી 3 વિકલ્પમાં કંઈક ને કંઈક સામ્યતા હોય, એટલે કે એકાબીજી સાથે કંઈક કનેક્શન હોય. જ્યારે ચોથો વિકલ્પ છે ને એ કંઈક અલગ હોય, કોઈના કોઈ કારણસર અલગ પડતો હોય. માનો કે તમને આપ્યું હોય કે 3 પ્રાણીઓના નામ આપ્યા હોય અને 1 પક્ષીનું નામ આપ્યું હોય. બરાબર, તો પક્ષી છે એ ઉડી શકે, પ્રાણીઓ જે 3ના નામ આપ્યા હોય એ ઉડી ન શકે, તો પક્ષી છે એમાંથી અલગ પડતું હોય. બરાબર, તો પક્ષી આપણે સાચો જવાબ લખવાનો રહે. માનો એ રીતે આપ્યું હોય, તમને બળદ આપ્યું, બળદ છે, પછી ઘોડો છે, બરાબર, હવે ગધેડું છે, અને પછી આપ્યું તમને મોર. તો હવે આમાં 4માંથી અલગ શું પડે? એકદમ સરળ છે. જુઓ, બળદ, ઘોડો, ગધેડું. બરાબર, હાલો, આ તમે અંદર જાઓ તો એ લોકો પણ એકાબીજીથી અલગ પડતા હોય. જેમ કે બળદ છે, ભાર ખેંચવામાં બળદ, ઘોડો, ગધેડું 3 હાલે. બરાબર, પરંતુ જે મોર છે, મોર એકદમ અલગ પડે છે. મોર ઉડી શકે, મોરને પાંખું હોય, બળદને, ઘોડાને, ગધેડાને પાંખું હોતી નથી. બરાબર, તો આ રીતે તમારે 4 વિકલ્પમાંથી 3 વિકલ્પ સરખા અલગ તારવવાના છે અને 1 વિકલ્પ અલગ પડતો હોય એને તમારે અલગ તારવવાનો હોય. આને આપણે જુદાપણું કહેવાય. બરાબર, આમાં કાંઈ હોતું નથી, એકદમ સરળ છે. થોડીક પ્રેક્ટિસ કરવાની જરૂર હોય છે અને થોડોક વ્યવસ્થિત વાંચીને જવાબ આપવાની જરૂર હોય. ચાલો આપણે આ પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ 4 વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ કોઈ પણ કારણોસર અલગ પડે છે, તેને તમારે શોધવાનો છે. વિકલ્પ એ તમને આપેલું છે વિમાન, વિકલ્પ બી છે હેલિકોપ્ટર, સી છે રોકેટ અને ડી છે સ્ટીમર. હાલો, તો આમાં શું જવાબ આવશે? જો, વિમાન છે એ આકાશમાં ઉડે, હેલિકોપ્ટર આકાશમાં ઉડે, રોકેટ આકાશમાં ઉડે, સ્ટીમર આકાશમાં ઉડી શકે? ન ઉડી શકે ને. બરાબર, સ્ટીમર પાણીમાં તરે. તો સ્ટીમર છે એ આ 3 વિકલ્પથી અલગ પડે છે, એટલે સ્ટીમર આપણો સાચો જવાબ થાય. બરાબર, ચાલો આ રીતે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલું છે કે 4 વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ અલગ. સૂચના બધા પ્રશ્નોમાં આપણે સરખી જશે. બરાબર, જુદાપણાની કે 4 વિકલ્પ આપ્યા છે, એમાંથી કોઈ પણ એક વિકલ્પ તમારે અલગ પાડવાનો છે. 4 વિકલ્પ તમને આપ્યા છે, વાંચો તો. દેડકો, કાચબો, મગર અને માછલી. તો કે આમાં કઈ રીતે અલગ પડે છે જુઓ તો. 4 પાણીમાં રહે. તો કે હા, દેડકોય પાણીમાં રહે, કાચબોય પાણીમાં રહે, મગરે પાણીમાં રહે, માછલી પાણીમાં રહે. તો અલગ કઈ રીતે પાડવું? તો જો, દેડકો છે એ પાણીમાં તો રહે પણ જમીન પર આવે. બરાબર, જમીન પર રહે. કાચબો છે પાણીમાં તો રહે જ છે પણ જમીન પર ચાલી શકે, જમીન પર રહી શકે. મગર, તો કે હા, એ પાણીમાં તો રહે પણ જમીન પર ચાલી શકે, રહી શકે. માછલી છે પાણીમાં જ રહી શકે, માછલી જમીન પર આવી શકે નહીં. બરાબર, તો એ પ્રમાણે માછલી છે આ 3 વિકલ્પથી અલગ પડશે, એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો આ પ્રશ્ન જોઈએ પહેલાં હજી જેમણે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને જ્યારે વિડીયો આવે તમને માહિતી મળી જાય. બરાબર, આ સિવાય પરીક્ષાને લગતી કંઈ પણ માહિતી આવતી હોય તો એ પણ અમે ચેનલ પર મૂકતા હોઈએ છીએ. ઘણીવાર ફોર્મ ભરાવાના શરૂ થાય, રિઝલ્ટ જાહેર થતું હોય, એવી તમામ માહિતી આપણે ચેનલ પર મૂકતા હોઈએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, ચાલો અહીંયા તમને 4 વિકલ્પ આપ્યા છે. 4 વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. પહેલો વિકલ્પ છે શનિ, બીજો શુક્ર, ત્રીજો ચંદ્ર અને ચોથો છે મંગળ. હવે આમાં કઈ રીતનું અલગ પડે છે? તો કે સાહેબ આ 3 છે એ વારના નામ છે, આ વારનું નામ નથી. બરાબર, એવું નથી. બરાબર, જો
શનિ છે એ ગ્રહ છે, શુક્ર ગ્રહ છે, મંગળ છે એ ગ્રહ છે. જ્યારે ચંદ્ર છે એ ઉપગ્રહ છે. ચંદ્ર શું છે? ઉપગ્રહ છે, પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે, બરોબર. તો ચંદ્ર ઉપગ્રહ છે એટલે ચંદ્ર છે એ અલગ પડશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો અહીંયા તમને આપેલો છે 4 વિકલ્પ: સફરજન, મોગરો, જામફળ અને કેળા. સફરજન, મોગરો, જામફળ અને કેળા. આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. આ પ્રશ્નનો એટલો બધો અઘરો છે ને કે મને નહીં આવડે, બરોબર. તમારે જવાબ આપવાનો છે. તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે આમાં શું આવે જવાબ, બરોબર. બહુ અઘરો પ્રશ્ન છે. ચાલો જોઈએ કોને આવડે. આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ કરજો કે સફરજન, મોગરો, જામફળ ને કેળા, આ 3-4માંથી અલગ હું પડે ને તમારે મેસેજ કરવાનો, કોમેન્ટ કરવાની છે, બરોબર. ચાલો જવાબ આપી દેજો કોમેન્ટમાં જેમને આવડતું હોય એ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો અહીંયા બીજા તમને 4 આપેલા છે વિકલ્પ કે ચામાચીડિયું, કાગડો, પોપટ અને ચમડી. તો કે જુઓ તો પક્ષીઓના નામ આપેલા છે. તો કે ચામાચીડિયું ઉડી શકે, કાગડોય ઉડી શકે, પોપટે ઉડી શકે, સમડી ઉડી શકે. તો કે હા, તો એમાં તો કાંઈ અલગ પડતું નથી. તો અલગ કઈ રીતે પડે? તો કે ભાઈ અલગ એ રીતે પડે કે ચામાચીડિયું છે એ સસ્તન વર્ગનું પ્રાણી છે. ચામાચીડિયું શું છે? સસ્તન વર્ગનું ચામાચીડિયું છે. ચામાચીડિયું એ બચ્ચાને જન્મ આપે. ચામાચીડિયું કોને જન્મ આપે? બચ્ચાને જન્મ આપે. જ્યારે કાગડો, ચમડી, પોપટ આ 3 ઈંડા મૂકે, બરોબર. આપણે આગળ પણ 1-2 વિડીયોમાં કીધેલું જ છે કે જેને કાને મીંડા એ મૂકે ઈંડા, બરોબર. જો પક્ષીઓના જેમના કાન હોતા નથી એટલે કે એમને બાહ્યકરણ, આપણે જે આ રીતે કાન હોય છે, બરોબર, આ રીતે એને કાન હોતા નથી. એમને માત્ર આ રીતે મીંડા સ્વરૂપે કાન હોય છે. એ પણ પીછાઓની અંદર ઢંકાયેલા હોય છે, બરોબર. એટલે જેને કાને મીંડા એ મૂકે ઈંડા. આ રીતે યાદ રાખજો. પક્ષીઓ છે ઈંડા મૂકે છે. ચામાચીડિયું સસ્તન વર્ગનું પ્રાણી છે ને એ બચ્ચાને જન્મ આપે છે. એટલે ચામાચીડિયું અલગ પડશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો પ્રશ્નમાં આગળ વધીએ એ પહેલાં જે બાળકો ધોરણ 5 CETની તૈયારી કરી રહ્યા હોય એમના માટે એક પુસ્તક આવી ગયેલું છે. જે પણ બાળકોને ખરીદવું હોય, તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ વ્યવસ્થિત તૈયાર થાય તે રીતે આ પુસ્તક બનાવેલું છે. રિઝનિંગ વિભાગમાં ખાસ કરીને જે માનસિક યોગ્યતા કસોટી તમારી જે આવે છે, બરોબર, એનું તમે અત્યાર સુધી અભ્યાસ અલગથી ન કરેલો હોય એટલા માટે એના પર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે. તમારે આ બુક મંગાવવી હોય તો 360 રૂપિયા કિંમત છે, પરંતુ તમને માત્ર 300 રૂપિયામાં આ બુક આપી દેવાની છે. એ પણ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી તમને મળી જવાની છે. કુરિયર ચાર્જ પણ તમારે નથી આપવાનો. કુરિયર ચાર્જ બિલકુલ ફ્રી છે. 300 રૂપિયામાં આ બુક તમને મળી જવાની છે. તો જે બાળકોને આ બુક મંગાવવી હોય એમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે બુક ખરીદવા માટે, એના પર ક્લિક કરીને તમે મંગાવી શકો છો. અથવા તો અહીંયા આ 2 નંબર આપેલા છે, આ બંને નંબરમાંથી કોઈ એક નંબર પર CET બુક લખીને તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે. એટલે તમને બુકની કઈ રીતે પેમેન્ટ કરવું, કઈ રીતે ઓર્ડર કરવો એ તમને ત્યાંથી માર્ગદર્શન મળી જશે, બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો અહીંયા તમને 4 સંખ્યા આપેલી છે. એક છે 14, 21, 49 અને 66. હવે જો આ પહેલાં મેં તમને કીધું હતું, તમને શ્રેણી છે, શ્રેણી વિભાગના પ્રશ્નો છે. ટૂંકમાં તમારે રિઝનિંગ વિભાગ જે આવે છે, બરાબર, MAT માનસિક યોગ્યતા કસોટી આખું, એમાં શ્રેણી છે, સમસંબંધ છે, જુદાપણું છે, આવા બધા ચેપ્ટરો માટે તમારે 1 થી 25 સુધીના વર્ગ, ઘન 1 થી 10 સુધીના, 1 થી 15 સુધીના, આ બધું તમારે પાકું કરેલું રાખવું પડશે. બાકી તમને એક તો સમય વધારે લઈ જશે અને તમને આમ આઈડિયા જ નહીં આવે કે આમાં કઈ રીતે આગળ આપણે વધવું, બરાબર. તમને મગજમાં લખેલું હોય કે હા આનો વર્ગ આટલો થાય તો તમને યાદ આવે કે આ વર્ગની શ્રેણી હશે, અથવા તો વર્ગને આધારે સમસંબંધ આપ્યો છે, અથવા તો વર્ગને આધારે જુદાપણું આપ્યું છે. તમને ખ્યાલ જ નહીં હોય તો તમે નહીં આગળ વધી શકો આમાં, બરાબર. તો તમારે એ બધા પાકા કરવાના રહેશે. હવે જો તો અહીંયા વર્ગની રીતે તમે પસંદ કરો તો આ 66 છે, બરાબર, એ વર્ગ છે. 49 છે એ પણ વર્ગ છે. 7નો વર્ગ છે 49, 8નો વર્ગ છે 66, પણ 21 ને 14 તો કોઈના વર્ગ નથી. તો એ રીતે તો નહીં ભેગું થાય, બરાબર. ચાલો એ કેન્સલ થયું. તો હવે બીજું શું વિચારશું? તો કે જુઓ તો 14ને તમે 7 વડે ભાગી શકો. હા,
21 ને તમે 7 વડે ભાગી શકો? હા. 49 ને તમે 7 વડે ભાગી શકો? હા. ભાગી તો શકો, પણ કેવી રીતે ભાગી શકો? નિશેષ ભાગી શકો. જો 7 દુ 14, 7 3 21, 7 7 49, પણ 64 ને તમે 7 વડે નિશેષ ભાગાકાર કરી શકો નહીં, બરોબર? તમે 7 વડે ભાગો તો 7 9 63, શેષ તમારે 1 વધે. શેષ કેટલી વધે તમારે? 1 વધે. તો તમે 64 ને 7 વડે નિશેષ ભાગી શકો નહીં, એટલે 64 આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો જોઈએ. આ પ્રશ્નમાં તમને આપેલું છે ઉંદર, બિલાડી, કૂતરો, પોપટ. આનો જવાબ તમારે જ આપવાનો હોય, બરોબર? કોમેન્ટમાં કરી દો, છતાં આપણે કહી દઈએ. ચાલો, આમાં પોપટ જવાબ આવશે, કારણ કે એ ઉડી શકે છે. ઉંદર, બિલાડી, કૂતરો એ ઉડી શકતા નથી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલ છે મગ, તુવેર, અડદ અને બાજરો. તો આમાં શું અલગ પડે? તો કે ભાઈ મગ, તુવેર, અડદ આ બધા કઠોળ વર્ગના છે, બરોબર? આ બધા કઠોળ છે. જ્યારે બાજરો છે ધાન્યમાં આવે, એટલે બાજરો અલગ પડશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલ છે ભેંસ, ગાય, બળદ અને બકરી. ભેંસ, ગાય, બકરી અને બળદ, બરોબર? 4 છે. આમાંથી શું અલગ પડે? તો જુઓ, ભેંસ તમને દૂધ આપે, ગાય દૂધ આપે, બકરી દૂધ આપે, બળદ દૂધ આપે નહીં. તો સી જવાબ આપણો સાચો થશે, બરોબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા જુઓ, તમને આપેલ છે એ, ઈ, એમ અને આઈ. આમાં કઈ રીતે અલગ પડે છે એ આપણે શોધવાનું છે. તો કે એ સ્વર છે, ઈ સ્વર છે, આઈ સ્વર છે, એમ છે એ વ્યંજન છે. શું છે? વ્યંજન. તો એમ અલગ પડશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલ છે બસ, કાર, સ્કૂટર, જીપ. બસ, કાર, સ્કૂટર, જીપ. ચાલો, આમાંથી શું અલગ પડશે? બસ, કાર, સ્કૂટર કે જીપ? તો કે આમાં સ્કૂટર અલગ પડશે. આ દ્વિચક્રી વાહન કહેવાય, એટલે કે એમને 2 પૈડા હોય. આ બધાને 2 કરતાં વધારે હોય, બરોબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલ છે દીવ, દમણ, સોમનાથ અને ચંદીગઢ. હવે અહીંયા પ્રશ્નમાં ભૂલ હતી, બરોબર? ટેસ્ટમાં ભૂલ હતી. અહીંયા ગોવા લખવાનું હતું એમને. ચાલો, દીવ, દમણ, સોમનાથ અને ગોવા આ 4માંથી હવે અલગ પાડવાના છે. તો એ 4માંથી સોમનાથ અલગ પડે, કારણ કે બાકીના 3 કેન્દ્ર શાસિત પ્રદેશ છે જાણીતા, બરોબર? દીવ, દમણ ને ગોવા નામ સાંભળ્યું જ હોય, જાણીતા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એટલે સોમનાથ એમાંથી અલગ પડે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલું છે ખાંડ, ગોળ, મીઠું, સાકર. હવે આમાંથી શું અલગ પડશે? જુઓ તો, ખાંડ તમને સ્વાદમાં કેવી લાગે? ગળી લાગે, બરોબર? ગોળ પણ ગળ્યો લાગે, સાકરનો પણ સ્વાદ ગળ્યો હોય, મીઠું તમને ખારું લાગે. તો સ્વાદમાં અલગ પડે છે, એટલે સી જવાબ આપણો સાચો થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલું છે જોડી આપેલી છે, એમાંથી આપણે એક જોડી ખોટી આપેલી છે એ આપણે, અથવા તો જે 3 જોડી છે એ કયા સંબંધ પ્રમાણે આપી છે એ આપણે પહેલાં તો નક્કી કરવું પડે. જુઓ તો, મરચું છે એ તીખું. તો કે આમે તમને મરચું અને એનો સ્વાદ આપેલો છે, બરોબર? મરચું આપણને તીખું લાગે. ઓકે. ગોળ આપણને ગળ્યો લાગે. તો કે હા. આંબલી આપણને ખાટી લાગે. સાચી વાત છે. લસણ તમને ખારું લાગે? તો કે ના ભાઈ ના, લસણ ખારું લાગે નહીં. એટલે વિકલ્પ સી છે આ 3 જોડીથી અલગ પડે છે, એટલે એ આપણો સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઓકે, તો અહીંયા આપણા પ્રશ્નો પૂરા થયા છે. હવે આપણે ફરીવાર તમારી બીજી જે ટેસ્ટ આવતી હોય આના પછીની, એનું ટાઈમ ટેબલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું હશે. જેમના પાસે ન હોય, ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી લેજો. એ ટાઈમ ટેબલ મુજબ આપણી આવનારી ટેસ્ટ હશે, બરોબર? તો એ ટેસ્ટની તમારે વ્યવસ્થિત તૈયારી કરીને ટેસ્ટ આપવાની છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં લિંક આવશે. ઓનલાઈન ટેસ્ટ પણ તમે આપી શકો છો. ઓનલાઈન ટેસ્ટ જે બાળકો ન આપી શકે એમ હોય એમને PDF પણ ત્યાંથી મળી જશે. PDF પણ મળી જશે, બરોબર? તો બંને સ્વરૂપમાં ટેસ્ટ તમને ગ્રુપમાં મળવાની છે. એ ટેસ્ટ આપવાની છે પહેલાં,
ટેસ્ટમાં પછી જે પ્રશ્નો તમને નથી આવડ્યા એનું સોલ્યુશન તમારે વિડીયોમાં જોઈ લેવાનું છે, બરાબર, અને તૈયારી આપણે વ્યવસ્થિત કરવાની છે. હવે મળીશું તમારી આવનારી ટેસ્ટના સોલ્યુશન સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવનારો વિડીયો તમારા સુધી પહોંચી જાય.